નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાતવાસીઓ ફરી ઠંડીમાં ઠૂઠાવા તૈયાર રહેજો, કારણ કે ઠંડી હજુ ગઈ નથી। ગુજરાતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસર જોવા મળશે। તો બીજી તરફ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। ગુજરાતમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે। कारण जो है अभी जो आपका सिस्टम WD पास कर रहा है, जब पास कर जाते हैं एक वेदर होता है, फिर आने के टाइम एक वेदर होता है, टेम्परेचर फॉल राइज होता है। हम लोग भी उस हिसाब से फोरकास्ट कर रहे हैं। राइज हो अभी तो राइज होगा, उत्तर पूर्व 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगा, उसके आगे एनएलसी रहेगा। तो होટલમાંથી કોઈએ વરઘોડા પર પાણી ફેંકતા થયું ધીંગાણું। જી હા, સોમનાથ મંદિર પાસે હોટલ ભોલા નજીક ગત રાત્રે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો। જો કે હોટલમાંથી કોઈ ટુરિસ્ટે કે કોઈ અન્ય વ્યક્તિએ ભૂલથી વરઘોડા પર પાણી ફેંક્યું। પાણી ફેંકતા રોષે ભરાયેલા વરઘોડાના તમામ લોકો એક સાથે હોટલમાં ઘૂસી ગયા। ત્યારબાદ હોટલના સંચાલકો, સ્ટાફ સહિત હોટલમાં રહેલા તમામ ટુરિસ્ટોને ઢોર માર માર્યો। ઇજાગ્રસ્તો હોટલના સંચાલકો અને ટુરિસ્ટને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે ઘટનાની તપાસ હાથ ધરી છે। તો વરઘોડાના લોકોએ હોટલમાં ઘૂસીને સંચાલક સહિત હોટલના સ્ટાફને પણ માર માર્યો। અમને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાટુથી વાર કર્યો છે। આનો વિશે અમને બને એટલો વહેલું ન્યાય મળે એની એવી પોલીસ પાસે અપેક્ષા રાખું છું। અને ઘણા બધા લોકો એમાં પીધેલા પણ હતા અને હાલ અત્યારે હું વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઉં છું। તો આખો લગ્નનો વરઘોડો હોટલમાં ઘૂસી ગયો, જે બાદ તમામ લોકોને માર મારવામાં આવ્યું। વરઘોડાના લોકોએ હોટલમાં ઘૂસીને માર મારવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સંચાલકો, હોટલ સ્ટાફ સહિત તમામને માર મારવામાં આવ્યો। અમદાવાદમાં ગૌ રક્ષકો પર જીવલેણ હુમલો। મનોજ બારિયા પર કસાઈઓએ કર્યો હુમલો। જૂની અદાવતમાં હથિયારથી કર્યો હુમલો। 2 મહિના પહેલા ગૌ માંસ મુદ્દે કર્યો હતો કેસ। તો હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કસાઈએ અદાવત રાખીને કર્યો છે હુમલો। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાન સકંજામાં, અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે।